હેલો ફ્રેન્ડ્સ, તો આજે છે આપણો ડે 3 અને આજે આપણે જવાનું છે ઉલુંદાનું ટેમ્પલ અને તાનાલોટ ટેમ્પલ. તો લેટ્સ ગો. કાલે રાત્રે બહુ વરસાદ હતો, તો આજે બહુ એટલો બધો વરસાદ જેવું નથી. આજે તડકો તો છે જ એમ તો. શું કે છે એમાં? ઓય ના મોલ દીકલો કાંઈ નથી ખાવું, તું ખાઈ લે નિરાતે. એટલે શ્યામા પહેલેથી જ નાની હતી ને ત્યારથી જ મમ્મી પપ્પા દાદા દાદી નાના નાની બધાને પૂછવા જાય એમ કે તમારે ખાવું છે, તમે જમો, તમે પેલા લ્યો એમ. એટલે આ લાગણી છે ને ખાલી દીકરી જ દઈ શકે. જો તમે એ લાગણી અનુભવી હોય ને તો કમેન્ટ કરજો. મને છે ને ઘણા બધા વ્યુઅર્સના ડીએમ્સ આવ્યા હતા કે તમે 1.5 વર્ષનું ઇન્ફન્ટ લઈને સાથે તમે જે આવ્યા છો, બરાબર, તો તમે કઈ રીતે મેનેજ કરો છો. ફર્સ્ટ તો એ વસ્તુ કે અમે છે ને કોઈ વસ્તુ બહારની એને નથી આપતા. અમે બધી વસ્તુ ઘરથી બધું એના માટે સ્પેસિફિકલી બધું અમે કેરી કરીને લેવી. પાણી પણ સાથે લઈ આવ્યા છીએ અમે, અને બધું ફૂડ એનું સાથે લઈ આવ્યા છીએ, ઘરનું બધું હોમમેડ. એટલે એને કઈ તબિયત ખરાબ ન થાય. અને આ છે ને ઇન્ડોનેશિયા છે. હવે અમે દુબઈ ગયા હતા ને તો દુબઈમાં આપણને ઇઝીલી બધું ઇન્ડિયન ફૂડ મળી જતું હતું. અહીંયા ઇઝીલી એમ અવેલેબલ છે, પણ હવે ટેસ્ટ પછી અહીંનું પાણી ફરી જાય, એટલે ઘણી વસ્તુનું એવું બધું અમને હતું કે ભાઈ ત્યાં થોડુંક આપણે કેરી કરીને લઈ જશું એમ. તો એ વસ્તુ અમે કઈ રીતે શું કરીને એરપોર્ટથી અહીંયા લઈ આવવાની સ્ટોરી તો આખી અલગ જ છે. એટલે એ જો તમારે જાણવું હોય ને તો મને કમેન્ટ્સ અથવા તો ડીએમ કરજો, એટલે એનો આખો વિડીયો જ અમે સ્પેસિફિક આખો બનાવી નાખશું.